વાવથરાદમાં પિતાએ દીકરી વેચી દેવાના કેસમાં પોલીસની કામગીરી ફરી વિવાદમાં આવી છે। સગીરાના લગ્ન કરાવી દેવાના કેસમાં ફરિયાદીના પોલીસ પર મિલીભગતના આક્ષેપ થયા છે। થરાદ પોલીસે ફરિયાદમાં અસલી હકીકત છુપાવી હોવાનો ફરિયાદીએ દાવો કર્યો। કાયદાના રક્ષકો જ ગુનેગારોને બચાવી રહ્યા હોવાના આક્ષેપથી પંથકમાં ખળભળાટ મચી ગઈ છે। પિતા અને વચેટિયાએ માસૂમ સગીરાને પૈસાના બદલામાં યુવક સાથે પણાવી દીધાનો દાવો છે। ગુનાની ગંભીરતા ઘટાડવા માટે પોલીસે મુખ્ય કડીઓ દબાવી દીધાનો ફરિયાદીએ આરોપ લગાવ્યો। આ છોકરી સાથે જે શારીરિક છેડછાડ થયેલી છે અને શારીરિક સંબંધ પણ બંધાણા હોય એવી પૂરેપૂરી શક્યતાઓ છે। કારણ કે છોકરીને 19 વર્ષની કહી અને એના બાપે એને આપેલી છે। તો 19 વર્ષની દીકરી સાસરે ગઈ હોય તો સાસરાવાળો એની સાથે કઈ શારીરિક સંબંધ ના કર્યો હોય એવી શક્યતા ઓછી છે। પોલીસે એક નામ ઉમેર્યું નથી, એને લઈને એ જે નામ નથી ઉમેર્યું એ ભાઈનું નામ અમે એફઆઈઆરમાં આપેલું હતું, જે શરૂઆતમાં એફઆઈઆર લખાવી, પણ જે ફાઇનલ એફઆઈઆર જે ઓનલાઈન થઈ એમાં એનું નામ પોલીસે કાઢી નાખ્યું છે। જે પૈસાની લેવડ દેવડ થઈ હતી એ પૈસા પણ અમે મૂળ એફઆઈઆરમાં લખાવેલા હતા, પણ પોલીસે જે ઓનલાઈન એફઆઈઆર થઈ એમાંથી એ પૈસાની જે હકીકત હતી એ છુપાવી છે। આ ગુનામાં ફરિયાદીના એવા આક્ષેપ છે કે એમના સંબંધીની દીકરી હતી, એમના બાળ લગ્ન થયેલા છે અને એમની સાથે મતલબ એમની જે શારીરિક છેડતીને એવું થયું છે। પોક્સોની એક્ટ મુજબ ગુનો દાખલ થયેલો છે અને આ ગુનો છે એ અમારા થરાદના પોલીસ ઇન્સ્પેક્ટર છે તેના રૂબરૂની ફરિયાદ છે અને હાલમાં પોલીસ ઇન્સ્પેક્ટર થરાદ એની તપાસ ચલાવી રહ્યા છે અને અમારા તરફથી, અમારી કચેરી તરફથી પણ સ્પષ્ટ સૂચના છે કે ઊંડાણપૂર્વક તપાસ કરે અને આમાં જે કંઈ જેટલા લોકો જવાબદાર હોય એ જવાબદાર વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને આ કામે જે અત્યારે હાલમાં જે ગુનો રજીસ્ટર થયેલો છે એમાં 2 આરોપીઓ છે। એ 2 આરોપીઓ 7 વર્ષથી નીચેની સજાનો જોગવાઈનો ગુનો હોય એટલે અમારા જે નીતિ નિયમ પ્રમાણે અમારે જે નોટિસ આપીને જે કાર્યવાહી કરવાની હોય છે એ કાર્યવાહી કરેલ છે અને ભવિષ્યમાં પણ આ તપાસમાં અમારું સીધું સુપરવિઝન રહેશે અને જે કંઈ હશે, જે ફરિયાદ પક્ષે જે કંઈ રજૂઆત હશે અને જો વધારે કોઈ સેક્શન ઉમેરવાની થશે તો અમે કલમ ઉમેરી અને આગળની તપાસ વિધિસર કરશું। થરાદ તાલુકા પોલીસ સ્ટેશનના એક ગામમાં 13 વર્ષની સગીરાના છેડતી બાબતની એક ઘટના મીડિયાના અહેવાલોથી અમને માલુમ પડેલ છે। આ બાબતોએ અમે થરાદ પોલીસ સ્ટેશન ખાતે આજે રૂબરૂ મુલાકાત લીધેલ છે અને થરાદ પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર શ્રી રબારી સાહેબ સાથે પણ ચર્ચા કરેલ છે અને આ બાબતે અમે એફઆઈઆરની કોપી મેળવેલ છે અને આ બાબતે બાળ લગ્નની ઘટના હકીકત એમાં જણાવવામાં આવેલ છે। તે ખરેખર બાળ લગ્ન થયેલ છે કેમ તે બાબતની અમે તપાસ કરી તમામ પક્ષકારોની તપાસ કર્યા બાદ આમાં કેટલી કલમો ઉમેરવા પાત્ર છે એ તમામ અમે થરાદ પોલીસ સ્ટેશનના સાથે રહીને કાર્યવાહી કરવામાં આવશે।